જય શ્રી કૃષ્ણ. ચોખડા ચાલુ છે ગયા વખતનું. એની અંદર બીજું આવે છે કે યે બ્રજવાસ બાલિયા ગોપ ગુવારિયા એ સબ વ્રજ કે લોગ વહા, અને શ્રીમુખ યહ બન ક્રીડા શ્રીમુખ બીડા હરિ સેવા રસ ભોગ વહા. रस भोग और संजोग मिलियो हिये अंतर रम रया, बाल चरित्र अनंत लीला दान दे सब गुण कया, तू देख सूरत भली मूरत राधिका अंचल गया, गोपालदास अनंत लीला प्रगट श्री वल्लभ भया. સીધું સીધું કીધું કે ये ब्रजवासिया આપણે બધા કેવા, તો જે ઠાકોરજી જ્યાં બિરાજે, આપણા પ્રભુ તો વ્રજમાં જ બિરાજે છે, તો દરેકને વલ્લભે ઠાકોરજી પધરાવી આપ્યા છે. તો પ્રભુ જ્યાં બિરાજે શું? તો કે વ્રજ, ને વ્રજમાં રહેનારા કોણ? તો કે આપણે વ્રજવાસી. એટલે કીધું યે બ્રજબાલિયા ગોપ ગુવાળિયા. પ્રભુને ત્યાં પુરુષ ખાલી એક જ, બાકી બધા કેવા? તો કે ગોપીજન. ગોપ ગુવાળિયા યે સબ બ્રજ કે લોગ વહાં, યહ બન ક્રીડા શ્રીમુખ બીડા હરિ સેવા રસ ભોગવા. દરેક જણાને એક જ બ્રહ્મ સંબંધી જીવોને વલ્લભે મેં આજ્ઞા કરી છે કે તમે આ પ્રભુને તમે ટેલ કરો. બરાબર. એટલે કીધું કે હવે હરિસેવા રસ ભોગ ઓર સંજોગ મિલ્યો હિયે અંતર રમર્યા. જે ઠાકોરજીની ટેલ કરે છે ને, એને અંદર એક જાતનો જુદી જાતનો આનંદ 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 જ થયા કરે છે. બાલ ચરિત્ર અનંત લીલા દાન દે સબ ગુણ કયા. બાલ ચરિત્ર કયું? તો કે ઠાકોરજીની બાલ ચરિત્રના વાંચીએ, દર્શન કરીએ કે સાંભળીએ, તો એ સાંભળવાની દરેક જણાને જે આનંદ આવે છે, એ આનંદ આપણે કોઈને વેચી નથી શકતા, કોઈને આપી નથી શકતા, પણ માણી શકીએ છીએ. એ કીધું તું દેખ સુરત ભલી મૂરત રાધિકા અંચલ કયા. વલ્લભ સ્વરૂપ કયું છે? તો કે રાધા કૃષ્ણને જે વિરહ થયો એમાંથી પ્રગટ થયેલું સ્વરૂપ તે વલ્લભ છે. એટલે કે તું દેખ સુરત ભલી મૂરત રાધિકા અંચલ ગયા, ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ. વલ્લભનું પ્રાગટ્ય થયું અને દરેક જણાને એ રીતનો એક આનંદ 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 થયો છે. પૂર્ણ બ્રહ્મ સનાતન માધવ. કયું સ્વરૂપ છે તો જોઈ લો. બ્રહ્મ સ્વરૂપ જ વલ્લભ છે. પૂર્ણ બ્રહ્મ સનાતન માધવ કલિ કેશવ અવતાર. કલિયુગમાં પ્રભુ સ્વરૂપ કયો? કેશવ અવતાર જે છે વલ્લભનો. જીન જેસા દેખ્યા તીન તેસા પેખ્યા. હવે જેણે જેણે જેવા દર્શન મનમાં વિચાર કર્યો કે આ મારા પિતા સમાન છે, તો એને એવા દર્શન થયા છે. કોઈ એમ વિચાર કરે કે મારું બાળક સમાન છે, તો એને એવા દર્શન થાય છે. પ્રભુના સામે આપણે જોઈને જે રીતની ટેલ કરો, એક તો માતૃપ્રેમ, તો બાળક સ્વરૂપે થાય. એક છે પ્રિયતમાનો પ્રેમ, તો એ પ્રભુ આપણને પોતાનો પ્રિયતમ લાગે છે. હવે વિચાર કરો કે 3 વર્ષનો કે 5 વર્ષનો બાળક હોય, એમાં પ્રિયતમ દેખાય? ના, દેખાતો નથી. પણ ભાવ એવો આવી જાય છે કે જો આ મારો પ્રિયતમ હોય તો. અને ગોપીજનોનો દરેક જણાનો પ્રેમ સાંભળીને આપણે પણ જીવોને એ જ થાય છે કે જો મારો આ પ્રિયતમ હોય તો. પછી મનમાં એમ થાય છે પ્રિયતમ તો મારો આ જ છે. સામે ઉંમર જોવા જઈએ છે, 3 કે 5 વર્ષની હોય છે. 3 કે 5 વર્ષની ઉંમરનો પ્રિયતમ હોય નહીં, પણ આપણો પ્રેમ કેવો? તો કે સમર્પણ ભાવવાળો પ્રેમ છે ને. માતૃપ્રેમ પણ સમર્પણવાળો છે અને પ્રિયતમાનો પ્રેમ પણ સમર્પણવાળો છે. એટલે કેવા? તો એટલે કીધું કે જીન જેસા દેખ્યા તીન તેસા પેખ્યા, ભક્તન પ્રાણ આધાર ઉમા. ભક્તોના કેવા? તો કે વલ્લભ. આપણે 84 વૈષ્ણવની 252 વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ ત્યારે આપણને વલ્લભનું સ્વરૂપના સરખા દર્શન થાય છે. કીધું કે ભક્તન પ્રાણ આધાર શ્રી વલ્લભ હિયે અંતર રમ રહ્યા, રામ કૃષ્ણ મુકુંદ માધવ સદા જીવા ભાગ્યા. અને વલ્લભે આપણને એક જ કીધું શું? તો કે શ્રી કૃષ્ણ શરણમ બોલો. પ્રભુના આપણે પ્રભુને ખાસ રોજ કહેતા જઈએ, પ્રભુ હું તમારા શરણે છું, હું તમારા શરણે છું, હું તમારા શરણે છું. રોજ આપણે કહીએ ને, કાં તો પ્રેમ શીખીએ પ્રભુ કે હા, અને કાં તો આપણે બહુ ગુસ્સો આવીએ ને તો કે ભાઈ હા તું મારો જ છે, હવે ચૂપ રહીને તું પતી ગયું. આપણે તો એટલું જ જોઈએ છીએ કે ઠાકોરજી આપણને કહી દે કે તું મારો છે. હું તો રોજ કહેતી જાઉં છું કે પ્રભુ તું મારો, તો પ્રભુ તું મારો, હું તારી, હું તારી, હું તારી. પણ એક દિવસ કંટાળીને પણ જો પ્રભુ એમ કહી દે ને કે હા તું મારી છે, પતી ગયું. બસ એટલું જ જોઈએ છે આપણને. ગોપીનાથ અનાથ બંધુ વેદ મેં કરુણાવ્યા, ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ ભયા.
ગોપીનાથજી કેવા તો કે આપશ્રીને વેદ વધારે પ્રિય હતા અને કેવા હતા તો કે આપશ્રી જ્યાં સુધી શ્રીમદ ભાગવતનું પૂરેપૂરું આખું ભાગવત ન વાંચી લે ત્યાં સુધી આ ભોજન નહીં કરતા. એટલે મહાપ્રભુજીએ એમ કહેવાય છે પુરુષોત્તમ સહસ્ત્ર પ્રગટ કર્યું અને ગોપીનાથજીને પણ આપ્યું, ગોપીનાથજીને અને ગુસાઈજીને પણ આપ્યું છે કે આ જે પાઠ કરશો તો આખા ભાગવતજીનો પાઠ એની અંદર આવી જાય છે. તો ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભયા, મહાપ્રભુજીનું પ્રાગટ્ય દરેક જણાને ખુશીનો પ્રસંગ છે. મળીએ એના પછી આપણે બીજા એની અંદર સોજી